રોડ ચોકડી પાસે નગરપાલિકા ગ્રાઉન્ડ પર દર્ભાવતી પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી તો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પણ પાઠવ્યા હતા। ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શનથી દર્ભાવતી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા દિવસોથી ડભોઈ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જે ટુર્નામેન્ટમાં ગત રાત્રિએ ફાઇનલ મેચ યોજાઈ હતી। સામ્રાજ્ય 11 તથા રોયલ ટાઇગર 11ની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા। ભારે રસીસી અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ટુર્નામેન્ટના અંતિમ બોલે રોયલ ટાઇગરની ટીમ વિજેતા જાહેર થઈ હતી। ડભોઈ પ્રીમિયર લીગના આયોજકો દ્વારા ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવતા ક્રિકેટ રસિકોએ ટુર્નામેન્ટની ભરપૂર મજા માણી હતી। પ્રીમિયર લીગ આજે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું। 10 ટીમો ઓપ્શન બેઝ પર પ્લેયરો સિલેક્ટ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન થયું। ખૂબ સુંદર ટુર્નામેન્ટ થઈ। ફાઇનલ મેચ પણ ખૂબ રસાકસી વચ્ચે રમાઈ। રોયલ ટાઇગર અને સામ્રાજ્ય 11 બંનેની વચ્ચે કસોકસની લડાઈ અને માત્ર એક રનથી રોયલ ટાઇગર ટીમ ચેમ્પિયન બની છે। બંનેને અભિનંદન આપું છું। બંને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન અહીંયા કર્યું છે। છેલ્લા બોલ સુધી આ ચેમ્પિયનશિપની ફાઇનલ કસોકસ રહી અને જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા ટુર્નામેન્ટ થઈ છે એ બદલ દર્ભાવતી નગરીના તમામ યુવાનોને દિલથી અભિનંદન આપું છું। અને આ જ રીતે રમતમાં ભાગ લઈને દર્ભાવતીની સંસ્કારિતા, દર્ભાવતીની એકતા અને દર્ભાવતીનું ભવિષ્યમાં નામ રોશન કરે એવા ક્રિકેટરો અહીંયાથી પેદા થાય।